સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે કોઈ દાખલાઓ ગણ્યા એમાં વધુ આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચકાસો કે બિંદુ 5 - 2 બુકનો પેજ નંબર મને ખ્યાલ નથી પણ બુકનો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 4 જુઓ. એના ક્વેશ્ચનમાં આપ્યું છે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. ફરી એક વખત 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ બતાવો. તો આ જે ક્વેશ્ચન છે એમાં સમદ્વિ બાજુ ત્રિકોણ બતાવવા માટે ફરી એક વખત સમદ્વિ બાજુ ત્રિકોણ બતાવવા માટે ત્રિકોણ એનો ખ્યાલ હોવો જોઈએ કે 3 બાજુ એમાંથી 2 બાજુ સમાન. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કે 2 બાજુ સમાન. તો આપણે અહીંયા આ જે 3 બિંદુઓ આપેલા છે એને પહેલા નામ આપી દઈશું. બિંદુ A, B અને C. આ 3 બિંદુઓ માટે સમદ્વિ બાજુ બતાવવું હોય તો 3 બાજુઓના પહેલા માપ લેવા પડે. આ 3 બાજુઓ પૈકી બાજુ લઈએ AB, BC અને AC. AB એટલે કે બિંદુ A થી બિંદુ B વચ્ચેનું અંતર. તો 5 એક્સિયમ પકડીએ 5 અને 6 એટલે કે 5 - 6 નો સ્ક્વેર -2 -4 ની સ્ક્વેર. આનું સાદુરૂપ લઈએ તો -1 નો સ્ક્વેર એટલે કે +1 -2 -4 એટલે કે -6 એનો સ્ક્વેર 36 સાદુરૂપ આવે √37. BC લઈએ તો બિંદુ B થી C નું અંતર 6 - 7 એનો સ્ક્વેર 4 -2 છે એટલે +2 નો સ્ક્વેર 6 - 7 -1 નો સ્ક્વેર એટલે +1 4 + 2 એટલે કે 6 એનો સ્ક્વેર એટલે 36. સિમ્પ્લિફિકેશન આવશે √37. આ બિંદુ A અને C માટે તો 5 - 7 ની સ્ક્વેર +-2 +2 નો સ્ક્વેર. કેમ +2 થાય ભાઈ? -2 છે એટલા માટે. સ્ક્વેર રૂટમાં જઈએ તો 5 - 7 -2 નો સ્ક્વેર તો +4. આ તો 0 થઈ જશે અને 4 નો વર્ગ જે આવશે 2. તો આના ઉપરથી કહી શકાય કે આ બે બાજુઓના માપ એટલે કે મૂલ્ય સરખા મળ્યા. એટલે આ બંને બાજુઓ સમાન છે. એટલે કે AB = BC હોવાથી આપેલા શિરોબિંદુ આખું લખવાનું તમારે સમદ્વિ બાજુ ત્રિકોણના છે. તમારા ચોપડામાં નોટ ડાઉન કરી લેશો. Same way, question number 7 જુઓ. જેમાં આપેલ છે 2 - 5 અને -2 9. 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય થી સમાન અંતરે આવેલ
હવે દોસ્તો સૌથી પહેલા તો x અક્ષ કેવી છે. x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય આ આપણી કોમન સેન્સ ની વાત છે. एक्चुअल ज्योमेट्रिकली जो पोजीशन है तो 2 5 आ प्लस आ माइनस એટલે ચોથું ચક્ર એટલે બિંદુ ક્યાંક અહીંયા હોવું જોઈએ. x અક્ષ ઉપર 2 અને અહીંયા ક્યાંક હોવું જોઈએ. -2 લાઈન એટલે બીજું ચક્ર આવે તો -2 અને 9 તો ક્યાંક અહીંયા હોવું જોઈએ. અહીંયા આને બિંદુ A કહીએ, આને બિંદુ B કહીએ. તો x આ બંનેને જ્યારે જોડવામાં આવે ને ત્યારે અહીંયા x અક્ષ ઉપર કોઈ બિંદુ આવે. આ જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન છે. એની કોઈ એક્ઝામમાં જરૂર નથી પણ આ આપણી સમજ માટે. હવે x અક્ષ ઉપર બિંદુ હોય તો એનો y અક્ષ શૂન્ય થાય જે આપણને ખ્યાલ હોવો જોઈએ. x અક્ષ ઉપર આવેલા બિંદુનો y અક્ષ શૂન્ય થાય. અહીંયા બિંદુ માંગ્યું છે x અક્ષ ઉપર તો પહેલા ધારણા લઈ લેવાની. ધારો કે માંગેલ બિંદુ p of x0 છે જે આપેલા આ બે બિંદુઓથી 2 5 તથા b of -2 9 થી સમાન અંતરે છે. એનો મતલબ p થી a અને p થી b આ બેના અંતર સરખા છે. બંને બાજુ વર્ગ આપી દઈએ. વર્ગ આપીએ તો પહેલા pa નું સૂત્ર મૂકીએ. pa નું સૂત્ર અને એનો વર્ગ. અહીંયા pb નું સૂત્ર અને એનો વર્ગ. p થી a આપણું રહ્યું બિંદુ p અને p થી a જઈ રહ્યા છે એટલે કે x - 2 એનો સ્ક્વેર અને 0 - of -5 એટલે કે +5a સ્ક્વેર. હવે pb x - of -2 એટલે કે +2 નો સ્ક્વેર અને 0 - 9 એટલે કે -9 એનો સ્ક્વેર. વર્ગમૂળ ને વર્ગ જતા રહે. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ ગયા. આપણે બતાવી રહ્યો છું આવું કંઈ કરવાનું ના હોય. સીધું એના પછીના સ્ટેપમાં ઉડાડી નાખવાનું. x - 2 નો સ્ક્વેર કરીએ તો x નો સ્ક્વેર -4x + 4 5a સ્ક્વેર કરીએ તો 25 x + 2 નો સ્ક્વેર આપીએ એટલે કે x² + 4x + 4 -9a સ્ક્વેર લઈએ તો 81. હવે બે બાજુ બેલેન્સ કરેલું જે પણ હોય એ કાઢી નાખીએ. x² રિમૂવ થઈ જાય, 4 રિમૂવ થઈ ગયા. બરાબર. હવે આ 4x અહીંયા લાવો. -4x તો છે એટલે +4x અહીંયા આવે એટલે માઈનસ થાય એટલે -8x. 81 એમાંથી 25 માઈનસ કરો. 81 એમાંથી 25 માઈનસ કરો તો કંઈક આવે. રફમાં પાછળ જતા રહેવા. 11 માંથી 5 ગયા 6, 7 માંથી 2 ગયા 5 એટલે અહીંયા આવશે 56. તો -8x = 56. 8 સીધા 56 છેદ ઉડાડી દો તો અહીંયા -7. એ ઉપર મૂકું છું ત્યારથી જોશો therefore માંગેલ બિંદુ p of x0 equality p of -7 0. Please note down the relation chopraમાં. વિડિયો પોઝ કરીને તમે ચોપડામાં નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પાર્ટ નંબર 2. બિંદુઓ p of 2 - 3 અને q of 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. બિંદુઓ રકમ તમારી પાસે છે, રકમ લખવાનો આગ્રહ નહીં રાખો. p of 2 - 3 અને q of 10y
થી સોરી આ બે બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. આ બે બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ છે એવું આપેલું છે. therefore PQ નું અંતર સૂત્ર આપીએ 2 - 10 એનો સ્ક્વેર -3 - y એનો સ્ક્વેર ઇક્વાલિટી 10. બંને બાજુ વર્ગ આપીશું તો 2 - 10 એટલે -8 એનો સ્ક્વેર -3 - y માઈનસ કોમન કાઢી લો એટલે કે 3 + y નો સ્ક્વેર 10 નો વર્ગ એ 100 વિસ્તરણ આપીએ તો 8 નો વર્ગ 64. ચલો a² + 2ab + b² તે મુજબ 3 નો વર્ગ 9 3 2 6y + y વર્ગ. વધુ સાદું કરીએ તો y વર્ગ + 6y 64 ના 9 યસ કેટલા થયા 73. અહીંયા સિમ્પ્લિફાય કરીએ 6y 73 માંથી 100 બાદ કરો 73 માંથી 100 બાદ કરશો તો ઓછા 27. આ બેની બાદ બાકી લીધી 100 અહીંયા આવે એટલે હવે 9 તરી 27 9 તરી 27 27 નું વિભાજન આપણે ફોર્મ્યુલા મૂકીએ. આ બેમાંથી y કોમન કાઢીએ એટલે y +9 -3 કોમન કાઢો y +9 બંનેમાં કોમન y +9 અને y -3 એનો મતલબ y + 9 = 0 or y - 3 = 0. y + 9 0 થયા તો y થયા -9 અને અહીંયા થશે y = 3 એટલે y ના બે મૂલ્યો મળે એક મળશે -9 અને બીજું મૂલ્ય મળશે 3. હવે નવમો ક્વેશ્ચન જુઓ. નવમો ક્વેશ્ચન રકમના પર ધ્યાન આપશો. બિંદુ Q એ P તથા R થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો તથા QR અને PR પર શોધો. બિંદુ Q 0 1 એ કયા બે બિંદુથી સરખા અંતરે છે P of y - 3 અને Q of x 6. P of 5 - 3 તથા Q of x 6 3 સમાન અંતરે છે. આ બિંદુ Q અહીંયા આ છે. Q એ P તથા R થી સમાન અંતરે છે. એનો મતલબ P થી Q અને Q થી R સરખા થાય. Q એ P તથા R આ બે બિંદુઓથી સમાન અંતરે છે એટલે કે P થી Q અને Q થી R આ બે સરખા છે. બંને બાજુ વર્ગ આપી દઈએ. વર્ગ આપવાથી વર્ગમૂળની સાઈન જતી રહે. PQ લઈએ 5 માઈનસ યસ 0 નો સ્ક્વેર -3 - 1 એનો સ્ક્વેર. હવે QR લઈએ x માઈનસ જો અહીંથી પણ આમ જવાય અહીંથી પણ આમ જવાય પણ જે જાવ તે સેમ જતો
QR અને PR પણ શોધો. હવે તો સરળ થઈ ગયું. QR અને PR શોધો. QR માટે અંતર સૂત્ર આપીએ. બિંદુ Q ના યામ છે ને આપણી પાસે 0 1, R ના યામ એના 4 6 માટે જઈએ. પહેલા 4 6 માટે 0 -4 એનો સ્ક્વેર અને 1 -6 એનો સ્ક્વેર. સિમ્પ્લિફાય આપી તો અહીંયા 16, અહીંયા 25. કેમ? તો 1 - 6 નો સ્ક્વેર એટલે તો આ થયો √41. હવે જો બિંદુ -4 6 માટે જઈએ તો એ વસ્તુ તો સેમ જ રહેશે. ચેક કરી લેવાનું. તે પ્રમાણે PR બિંદુ PR તો જો P ના